નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વઢવાણ ખાતે સ્વર્ગસ્થ વિષ્ણુભાઈ બચુભાઈ ગઢવી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જાયન્ટ્સ ગ્રુપ સાહેલીના સહયોગથી મહિલાઓને સ્વાવલંબી બનાવવા માટે મહેંદી ટ્રેનિંગ તથા મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં આશરે 80 જેટલી યુવતીઓ અને મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને મહેંદી આર્ટની તાલીમ આપી તેમની સ્વરોજગાર તરફ પ્રેરિત કરવાનો હતો, જેથી તેઓ આર્થિક રીતે આત્મનિર્ભર બની પરિવારની આવકમાં યોગદાન આપી શકે। કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ રાવલ, સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ, અર્ચના પ્રાથમિક શાળાના પ્રિન્સિપલ સોનલબેન દવે, જાયન્ટ સુરેન્દ્રનગર સાહિલી ગ્રુપના પ્રમુખ ઉમાબેન ધાનીસા, મહિલા મોરચાના પ્રમુખ કોમલબેન સંધવી, ભાજપ લઘુમતી મોરચાના નઝમાબેન ચૌહાણ સહિત કાર્યકર્તા બહેનો અને મોટી સંખ્યામાં સ્પર્ધક બહેનો ઉપસ્થિત રહ્યા હતા। મહેંદી સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સ્પર્ધકોને પ્રમાણપત્ર અને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે જ તાલીમાર્થી બહેનોને મહેંદી કળા દ્વારા સ્વરોજગાર શરૂ કરીને આર્થિક રીતે સશક્ત બનવા અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। ઓકે, શું કહેશો? આજે સ્વર્ગસ્થ વિષ્ણુભાઈ બચુભાઈ ગઢવી મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહેંદી હરીફાઈ, સીવણના વર્ગો જે સરકાર દ્વારા ચાલતા હતા એનો સર્ટિફિકેટ વિતરણ અને મહેંદી હરીફાઈમાં જે દીકરીઓને ખૂબ પ્રોત્સાહન મળ્યું છે એ દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન। પહેલો બીજો નંબર જે દીકરીઓ લાવી છે એ લાઈફમાં આર્થિક રીતે પગભર બને એવી શુભેચ્છા સાથે બહેનોને ખૂબ ખૂબ અભિનંદન અને ટ્રસ્ટ ચલાવનાર દરેક આયોજનોને ખૂબ ખૂબ શુભેચ્છા।